નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડેઝ ડિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં આજે ફરી વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પરિસ્થિતિ વિદ્યાનો છેલ્લો વિડીયો, જે તમારા એનસીઈઆરટી બાયોલોજીનું છેલ્લું ચેપ્ટર પ્રકરણ નંબર 16 જે પર્યાવરણીય સમસ્યાઓ છે તેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આમ તો આ ચેપ્ટર તમારા 30% સિલેબસમાંથી બાદ થઈ ગયું હતું, પરંતુ આ તમારે ઘણા બધા વિકલ્પો આપી જાય છે અને આ તમારે ખાસ યાદ રાખવાનું છે. માત્ર ગોખણપટ્ટી નહીં કરતા, બરાબર, પ્રોપરલી સમજશો. અડધો પોણો કલાક તમારે પ્રોપરલી બેસીને તૈયાર કરવાનું છે. બરાબર છે. બધી જ માહિતી તમને આપી દઈશ. માત્ર એક વખત પ્રોપરલી સમજી લેશો એટલે બધી માહિતી તમને પાકી થઈ જશે. બરાબર છે. માત્ર ગોખણપટ્ટી કરતા નહીં, જોઈને લખી નથી નાખવાનું, પરંતુ સમજવાનું છે. એટલા માટેનો વિડીયો છે. બરાબર. બાકી પીડીએફ તો તમને મળી જ રહેવાની છે, પરંતુ પીડીએફમાંથી તૈયાર કરવું એના કરતાં સમજીને તૈયાર કરવું વેરી ઇઝી પડશે. ક્લિયર? તો શરૂઆત કરીએ પર્યાવરણીય સમસ્યાઓ. મિત્રો, આપણે ખ્યાલ છે કે જે પ્રદૂષણ છે તે પર્યાવરણની મુખ્ય સમસ્યા છે. તો પ્રશ્ન એ થાય કે પ્રદૂષણ એટલે શું? તો કે હવા, ભૂમિ કે જમીન, બરાબર, પાણી, હવા, ભૂમિ કે પાણી કે જેના ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતામાં જે અનિચ્છનીય ફેરફાર થાય તેને કહેવાય પ્રદૂષણ. એટલે કે ભૂમિ વિસ્તારની વાત કરો, જળ વિસ્તારની વાત કરો કે વાતાવરણની વાત કરો, એટલે કે હવા, ભૂમિ કે પાણી એ ત્રણમાંથી કોઈ પણ ઘટકમાં તેના ભૌતિક સ્વરૂપમાં, તેના રાસાયણિક સ્વરૂપમાં કે તેના જૈવિક લાક્ષણિકતામાં કોઈ પણ ફેરફાર થાય કે જે અનિચ્છનીય છે, બરાબર છે, તો તેને શું કહીશું આપણે? પ્રદૂષણ. તો મિત્રો, ઘણી બધી વાતો આપણે સાંભળીએ પણ છીએ કે પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. તો નિયંત્રણ રાખવું એટલે શું? તો કે ભાઈ હવા, ભૂમિ અને પાણીની સુરક્ષા કરવી, અથવા તો હવા, ભૂમિ અને પાણીની ગુણવત્તામાં સુધારો કરવો. બરાબર છે. તો નિયંત્રણમાં આ બે મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. એના માટે ભારત સરકારે, ખાસ યાદ રાખજો મિત્રો, બધા મુદ્દા એકદમ અગત્યના છે. ભારત સરકારે 1986માં પર્યાવરણીય સંરક્ષણ કાયદો, જે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, એ બહાર પાડ્યો. શેના માટે? તો કે આ બે મુદ્દાઓને સાધવા માટે કે ભાઈ હવા, ભૂમિ અને પાણી એની સુરક્ષા થાય અને તેની ગુણવત્તા પણ સુધરે. બરાબર છે. હવે એના માટે બીજો મુદ્દો યાદ રાખવાનો છે કે ભાઈ મહાનગરો છે એમાં હવા પ્રદૂષણ વધુ જોવા મળે છે. તેનું નિવારણ શું? આમ તો તે હવા પ્રદૂષણનો મુદ્દો છે, પછી ભણવાનો થાય, પરંતુ આ એક એવો મુદ્દો છે કે જે બેઝિક તમારે આને ધ્યાનમાં રાખીને ભણવાનું છે. એટલા માટે પહેલાં લીધેલ છે કે ભાઈ હવા પ્રદૂષણ જે છે એનું મુખ્ય કારણ શું છે? તો કે વાહનો. જેમ શહેરીકરણ વધશે, ગામડામાંથી લોકો શહેરમાં આવતા જશે, શહેરોમાં ધંધા રોજગાર વધશે, એટલે કે ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે મહાનગરો વધતા ગયા, તેમાં વસ્તી વધતી ગઈ, તેમાં વાહનો પણ વધતા ગયા. તો વાહનો છે તે હવા પ્રદૂષણનો મુખ્ય ઘટક બની ગયો. બરાબર છે. તેના માટે શીશા મુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવો કે જેમાં શીશું નથી એવો. બીજું, ચોક્કસ ઉદ્દીપકીય પરિવર્તકોનો ઉપયોગ કરવો. એટલે તો કે પ્લેટિનમ, પેલેડિયમ કે રોડિયમ, આ 3 નામ યાદ રાખજો. આ કિંમતી ધાતુઓ છે, એનો ઉપયોગ કરવાનો. શું કામ? એનો ઉપયોગ શું કામમાં આવશે? તો કે ભાઈ નિકાલ પામતા દ્રવ્યોમાંથી તે હાઇડ્રોકાર્બનનું રૂપાંતર કરે છે. આ ઉદ્દીપકીય પરિવર્તકો છે, નામ યાદ રાખજો. વિકલ્પમાં પૂછે ઉદ્દીપકીય પરિવર્તકોના નામ આપો તો પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ. એનું કામ પૂછે તો શું યાદ રાખવાનું? કે ભાઈ નકામા હાઇડ્રોકાર્બન છે એમાં રૂપાંતર કરે. બરાબર. શું કરશે? તો કે ભાઈ આ હાઇડ્રોકાર્બન રૂપાંતર કેમાં કરે? CO2 ને H2O એને છોડી દેશે. એટલે આ છે એટલું બધું પ્રદૂષણ નહીં કરે. બીજું, નાઇટ્રસ ઓક્સાઇડ છે તેનું નાઇટ્રોજનમાં રૂપાંતર કરશે. કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. બરાબર છે. એટલે આ રીતે હવામાન પ્રદૂષણનું નિવારણ કરી શકાય. બરાબર છે. તો એના માટે સૌથી પહેલાં આપણે એ સમજવું પડે કે ભાઈ હવા પ્રદૂષણ થાય છે કેવી રીતે. બરાબર છે. મૂળ કારણ સમજ્યા આપણે મહાનગરોમાં, પણ ડિટેલ સમજવાની બાકી. તો પહેલાં એ સમજી લઈએ હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. બરાબર છે. તો મિત્રો, કણ સ્વરૂપના જે પ્રદૂષકો છે અથવા વાયુ સ્વરૂપના જે પ્રદૂષકો છે તે બંનેની વાત કરવાની થાય. એનો મતલબ કે હવા પ્રદૂષણ માટે 2 પ્રકારના પ્રદૂષકો અસ્તિત્વમાં છે, કણ સ્વરૂપના અને વાયુ સ્વરૂપના. બરાબર છે. તે પૈકી વાયુ સ્વરૂપના પ્રદૂષકો છે એ હાનિકારક છે. કેવી રીતે? તો કે ભાઈ પાકની વૃદ્ધિની ઉપજ ઘટાડે. બીજું, વનસ્પતિનું અકાળે મૃત્યુ પ્રેરે અને પ્રાણીઓમાં અને મનુષ્યમાં શ્વસન તંત્ર પર પણ ખરાબ અસર કરે છે. એટલે વાયુ પ્રદૂષકો છે, વાયુ સ્વરૂપના પ્રદૂષકો એ આ રીતે હાનિકારક છે. જ્યારે કણ સ્વરૂપના પ્રદૂષકો પણ વાયુમાં સાથે ભળેલા છે, જે આપણા શ્વસન તંત્રમાં જલ્દીથી દાખલ થઈ શકતા નથી. થાય તો તે હાનિકારક જ છે, એ પણ હાનિકારક છે, પરંતુ તેને ચોક્કસ રીતે દૂર કરવાની પદ્ધતિ પણ છે. એટલે કે જે ફેક્ટરીઓમાં, જે કારખાનાઓમાં કણ સ્વરૂપના પ્રદૂષકો ઉત્પન્ન થતા હોય તો તેમને દૂર કરવાની પદ્ધતિઓ છે, જેની 2 મુખ્ય પદ્ધતિ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ અને સ્ક્રબર્સ, એટલે કે માર્જક અને સ્થિર વિદ્યુત અવક્ષેપકનો ઉપયોગ કરવાનો થાય. સિમ્પલ વસ્તુ છે. આમાં શું કરવાનું કે ભાઈ થર્મલ પાવર પ્લાન્ટ છે એમાંથી 99% તો કણરૂપી દ્રવ્યોને દૂર કરે છે.
એમાં વાયુ સ્વરૂપના પ્રદૂષકો છે એની સાથે 99% જે કણરૂપી દ્રવ્યો છે એને દૂર કરવાની પદ્ધતિ એટલે સ્થિર વિદ્યુત અવક્ષેપક. એમાં શું હોય તો કે ભાઈ એક ઇલેક્ટ્રોડ રાખેલું હોય, એ ઇલેક્ટ્રોડમાંથી વિદ્યુત પસાર થતો હોય એટલે કે ઇલેક્ટ્રોન પસાર થતા હોય, બરાબર છે. ધૂળના રજકણને આ ઇલેક્ટ્રોન સાથે ભેળવી દેવામાં આવે એટલે ધૂળના રજકણ કેવા થઈ જાય? ઋણ વિભાજિત થઈ ગયા, બરાબર છે. ધૂળના રજકણ ઋણ વિભાજિત થઈ જાય પછી એને પસાર કરવા દેવામાં આવે ધીમે ધીમે, કે જેને કારણે એ જ્યાંથી પસાર થશે ત્યાં સંચાલક પટ્ટિકાઓ રાખેલી હોય, એ ધન વીજભારિત છે. એ શું કરશે તો કે ધૂળના રજકણને પોતે પોતાની તરફ ખેંચી લેશે, નીચે તરફ અવસાદિત કરશે. તો ધૂળના રજકણો ધીમે ધીમે નીચે તરફ બેસતા જાય તો શું થાય? તેનું અવસાદન થયું એટલે શું કહેવાય? પ્રેસિપિટેશન થયું અથવા તો અવક્ષેપન થયું, અવસાદન થયું. એટલે એ રીતે એ ધૂળના રજકણો દૂર થઈ ગયા, એ કણ દૂર થઈ ગયા, બરાબર છે. બીજી પદ્ધતિ સ્ક્રબર્સ. તો આ પદ્ધતિ સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરવા માટે વપરાય છે મિત્રો. ખાસ એટલે તો વિકલ્પમાં પૂછાય સ્ક્રબર્સ અથવા તો માર્જક પદ્ધતિ શેના માટે છે તો કે તે SO2 સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરવાની પદ્ધતિ છે. તેમાં પાણી કે ચૂનાના ફુવારાનો ઉપયોગ કરવામાં આવે અને એ રીતે SO2ને દૂર કરવામાં આવે છે, બરાબર છે. તો આ બે વિકલ્પો તમારે યાદ રાખવાના છે. બીજું એક યાદ રાખવાનું છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. એ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કે જે આ બાબતનું ધ્યાન રાખે છે, ખ્યાલ રાખે છે, બરાબર છે. તેમના મત અનુસાર 2.5 માઇક્રોમીટર વ્યાસ ધરાવતા જે કણિયું સ્વરૂપ છે અથવા તો તેનાથી ઓછા, 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછો જે વ્યાસ ધરાવતા કણ છે તે ફેફસા સંબંધિત રોગો કરે છે એટલે મનુષ્ય માટે હાનિકારક છે એવું આ સંસ્થાનું, આ બોર્ડનું માનવું છે, બરાબર છે. માટે એ લોકો એ પ્રકારના પ્રયત્નો કરે છે કે ઉદ્યોગોમાંથી આથી ઓછા કણ તો ન જ નીકળે, બરાબર. જે મોટા નીકળે તે આ રીતે દૂર કરી શકાય, બરાબર. આગળ વાત કરીએ તો ઘોંઘાટની. મિત્રો આમ જોઈએ તો ઘોંઘાટ આપણે સમજીએ કે ભાઈ અવાજ પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન, પરંતુ ખાસ યાદ રાખજો, પરંતુ એર એક્ટ પહેલાં યાદ રાખો, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એટલે કે વાયુ પ્રદૂષણનો જે અટકાવવાનો ધારો છે, હવા પ્રદૂષણ અટકાવવાની વાત છે 1981માં થઈ, બરાબર છે. હવા પ્રદૂષણનો અટકાવવાની વાત 1981માં થઈ, પરંતુ તેમાં 1987માં સુધારો થયો અને ઘોંઘાટને હવા પ્રદૂષકના સ્ત્રોત તરીકે જ લેવામાં આવ્યો. એટલે કે ઘોંઘાટ પ્રદૂષણ છે, નોઇઝ પોલ્યુશન છે, તે હવા પ્રદૂષણનો જે ભાગ છે એવું 1987માં આ ધારામાં લેવામાં આવ્યું. એટલે કે જે અનિચ્છનીય કે અણગમતો ઊંચી તીવ્રતાનો અવાજ હોય એને ઘોંઘાટ કહેવાય, બરાબર. પ્રશ્ન શું પૂછી શકે ભાઈ ઘોંઘાટ એટલે શું? તો કે ઊંચી તીવ્રતાનો અવાજ કે જે આપણા માટે અણગમતો છે, અનિચ્છનીય છે, તો એ ઘોંઘાટ થયો. એનાથી શું થાય તો પેલું સિમ્પલ શ્રવણ શક્તિ નુકસાન પહોંચે, કાયમી માટે બની શકે, કાયમી માટે બેરા થઈ જવાય. બીજું કાનના પડદાને નુકસાન થઈ શકે, નિરાશા આવી શકે, અનિદ્રા છે, તણાવ છે, હૃદયના ધબકારામાં વધારો થાય, શ્વાસોશ્વાસની ક્રિયામાં ફેરફારો થાય, આવું થઈ શકે. આ તમારે યાદ રાખવાનું. લક્ષણો પૂછી શકે વિકલ્પમાં કે નીચેનામાંથી કયું લક્ષણ ઘોંઘાટ પ્રદૂષણને લગતું છે અથવા ઘોંઘાટ પ્રદૂષણથી શું થાય છે, એમાંથી યોગ્ય વિકલ્પ શોધો, બરાબર. બીજું જેટ વિમાન કે જે રોકેટ ઉડ્ડયન કરે છે ત્યારે 150 ડેસિબલનો ધ્વનિ સ્તર જોવા મળે, બરાબર છે. આ ડેસિબલ છે એનું એકમ છે, યાદ રાખવાનું થાય ડીબી, બરાબર છે. તો આ વિકલ્પ થયો. અને બીજું મનુષ્ય માટે જે હાનિકારક છે કયો છે તો કે 80 ડેસિબલથી વધુનો અવાજ. એનો મતલબ કે આપણી ક્ષમતા છે 80 ડેસિબલ સુધીની છે, એનાથી વધુનો અવાજ હોય તો તે મનુષ્ય માટે હાનિકારક છે. તો પ્રશ્ન થાય કે ભાઈ ઘોંઘાટનું નિયંત્રણ કેમ કરવું? સિમ્પલ, બિનજરૂરી હોર્ન નહીં વગાડવાના, ટ્રેનની હોર્નની તીવ્રતા ધીમી રાખવાની, મ્યુઝિક વગાડતા હોય તો તીવ્રતાનું નિયમન કરવાનું, જે મોટા મોટા વિસ્તારો છે, જે મોટા થિયેટર્સ છે એમાં ધ્વનિ શોષક સામગ્રીનો ઉપયોગ કરવો, ઉદ્યોગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય. તો આવા તો ઘણા બધા નિયંત્રણના ઉપાયો છે જે બેઝિક તમને ખ્યાલ જ છે. આપણે અત્યારે રેપિડ રિવિઝન જેવું છે, માત્ર શું ભણીએ છીએ જે નીટમાં તમારે કન્સેપ્ટ કામ ના આવે, જે કન્સેપ્ચ્યુઅલ મુદ્દા છે કે જે તમને નીટમાં પૂછી શકાય છે એવા મુદ્દાઓ લીધેલ છે, બરાબર છે. આગળ વાત કરીએ તો ભારતમાં વાહન નોંધણીના અમુક માપદંડો લીધેલા છે. એટલે કે 1995માં ખાસ યાદ રાખજો, 1995માં નવી વાહનની ઈંધણ નીતિ અસ્તિત્વમાં આવી ભારતમાં. એમાં કઈ કઈ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તો પહેલું કે CNGનો ઉપયોગ વધારવાનો કીધો. હમણાં જ બીજું નવું આવ્યું, ઇલેક્ટ્રિક વાહનો વધારવાના, બરાબર છે. યાદ રાખવાનું, એ આમાં છે નહીં પણ એડ કરવાનું થાય, કારણ કે હમણાં જ એ નીતિમાં સુધારો થયો છે. બીજું યુરો 3 અનુસાર, આ નામ ખાલી યાદ રાખવાનું છે, ડીઝલમાં 350 ppm અને પેટ્રોલમાં 150 ppm સુધીનું નિયંત્રણ થવું જોઈએ. બીજું સુગંધિત હાઇડ્રોકાર્બનનું પ્રમાણ કેટલું રાખવાનું? ઈંધણના 42% જેટલું છે, એનાથી વધારે નહીં. પછી પેટ્રોલ ડીઝલમાં સલ્ફરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો કે 50 ppm સુધી ઘટાડો કરવાનો, એટલે 35% સુધી નીચું લઈ આવવાનું જેટલું છે એના કરતાં,
બરાબર. તો નવા માપદંડ અનુસાર જે વાહનના પ્રકારો મળે છે એ 4 પૈડાવાળા, 3 પૈડાવાળા કે 2 પૈડાવાળાની વાત કરીએ તો ભારત સ્ટેજ 4, બરાબર, આ યાદ રાખવાનું, એ માપદંડ છે. બરાબર. ચોથું માપદંડ થયું BS4, તમને ખ્યાલ હશે, બરાબર. BS4, BS6 વાહનો આવે છે તો BS4, BS5, BS6, તો એમાં BS4નો જે સુધારો છે 1995માં થયો, એની માહિતી હતી યાદ રાખવાની છે. બરાબર છે. એપ્રિલ 2017થી લાગુ પડી, તેમાં ત્રિચક્રીય વાહનો માટે 1 એપ્રિલ યાદ રાખવાનું. બરાબર. તો આ મુદ્દાઓ તમારે વિકલ્પ માટે કામના છે. આગળ વાત કરીએ તો જળ પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. તો મિત્રો, જળ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ એના સ્ત્રોત ખ્યાલ જ છે આપણને, ભાઈ સુએજ કચરો, ઔદ્યોગિક કચરો, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ, પ્લાસ્ટિક વગેરે. અને એનો કાયદો 1974માં આવ્યો, ધ વોટર એક્ટ, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન. બરાબર. ખાસ સાલ યાદ રાખવાની છે. બરાબર છે. 1981માં કયો આવ્યો હતો? વાયુનો, હવા પ્રદૂષણનો. 1974માં પાણી પ્રદૂષણનો. 87માં ઘોંઘાટને એડ કરેલું હતું. બરાબર છે. નકામા ગંદા પાણીનું બંધારણ જોઈએ તો 99.9% પાણી હોય ને એમાં 0.1% અશુદ્ધિ હોય. બરાબર છે. આ પ્રશ્ન પૂછી શકે. નકામું કે જે ગંદુ પાણી તમે કયો છો તેમાં પાણી તો છે જ, મેક્સિમમ જથ્થો 99.9%, પણ જે અશુદ્ધિ કેટલી છે? 0.1%. બરાબર છે. તો 0.1% જે અશુદ્ધિ છે તેમાં નિલંબિત ઘન પદાર્થો જે ઓગળેલા નથી, રેતી, કાપ, માટી. બીજું કલીલ દ્રવ્યો કે જેમાં તરતી અવસ્થામાં કાગળ, કાપડ, મળ, બેક્ટેરિયા રહેશે. એમાં ઓગળી ગયેલા પદાર્થો, પોષક દ્રવ્યો કે ખનિજ ક્ષારો, આ બધું જ ભેગું થઈને અશુદ્ધિ બનાવે છે. અશુદ્ધિ જ છે એક પ્રકારે, 0.1%ની. ભલે તેને ધ્યાનમાં રાખીને આગળ સેન્દ્રિય ખાતરનો આમાં જ બનાવી શકાય, આમાંથી જ સેન્દ્રિય ખાતર નિર્માણ પામી શકાય. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો તમને ખ્યાલ છે. તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે આ જ જે અશુદ્ધિઓ છે તેમાંથી સેન્દ્રિય ખાતર બનાવી શકાય છે. બરાબર છે. પરંતુ આપણે એવા પ્રયાસો તો ન જ કરવા જોઈએ કે પાણીનું પ્રદૂષણ થાય. પ્રદૂષણ અટકાવવાના ઉપાયો બરાબર છે, પાણીનું પ્રદૂષણ ન થવું જોઈએ. બરાબર છે. તો એના માટે બીજું યાદ રાખવાનું, એનો માપદંડ BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. એટલે શું? તો કે 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. એટલે કોઈ પાણી પ્રદૂષિત હશે તેનો મતલબ કે તેમાં બેક્ટેરિયા કે ફૂગ કે લીલ છે. હવે જે પ્રદૂષિત પાણીમાં બેક્ટેરિયા કે ફૂગ કે લીલ વધારે હશે એનો મતલબ કે તેમને જીવવા માટે વધારે ઓક્સિજન જોઈશે. જેમ પ્રદૂષણ વધારે તેમ બેક્ટેરિયા વધારે, તેમ ઓક્સિજન વધારે જોઈએ. એનો મતલબ કે BODનું પ્રમાણ વધારે, બાયોલોજિકલ અથવા તો બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરાબર છે. જેમ પાણી ઓછું પ્રદૂષિત એનો મતલબ કે તેમાં બેક્ટેરિયા ઓછા, અને એનો મતલબ કે તેને ઓક્સિજનની ઓછી જરૂર પડશે. તો યાદ રાખવાનું કે જો BOD ઓછું હોય તો એનો મતલબ કે પ્રદૂષણની માત્રા ઓછી છે. એનો મતલબ કે પાણી કેવું છે? પીવાલાયક. તો પીવાલાયક પાણીનું BOD કેવું હોય? ઓછું અથવા તો નહીવત. જ્યારે જે પ્રદૂષિત પાણી છે કે જે નકામા દ્રવ્યવાળું પાણી છે, જે પીવાલાયક નથી, તેમાં પ્રદૂષણ વધારે છે. એનો મતલબ કે બેક્ટેરિયા વધારે છે. એનો મતલબ કે બાયોલોજિકલ, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધુ છે, BOD વધુ છે. બરાબર છે. તો આ તમારે વિકલ્પ માટે યાદ રાખવાનું. આગળ વાત કરીએ તો બહુ અગત્યનો મુદ્દો છે આલ્ગલ બ્લૂમ અથવા તો લીલ પ્રસ્ફુટન, અથવા તો એના જેવો જ મુદ્દો આગળ આવશે, સુપોષકતાકરણ. સિમ્પલ છે મિત્રો, જળાશયમાં જો પોષક દ્રવ્યોની માત્રા વધી જાય તો સિમ્પલ છે કે ભાઈ લીલ છે એની વૃદ્ધિ જરૂર કરતાં બહુ વધી જશે. લીલની વૃદ્ધિ થઈ એટલે લીલનું પ્રસ્ફુટન થયું. સુપોષકતાકરણ, પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં ફૂલ ફ્લેજમાં મળી ગયા એટલે એની વૃદ્ધિ જોરદાર થઈ ગઈ. આલ્ગલ બ્લૂમ કહેવાશે ઇંગ્લિશમાં. બરાબર. શું થાય એનાથી? તો માછલીનું મૃત્યુ પામે, પાણીની ગુણવત્તા પણ બગડે. બરાબર છે. એવું બીજું ટેરર ઓફ બેંગાલની વાત પણ ખબર છે આપણે. આલ્ગલ બ્લૂમ, ટેરર ઓફ બેંગાલ, જૈવિક વિશાલન, આ બધા મુદ્દા યાદ રાખવાના થાય. ટેરર ઓફ બેંગાલ કોને કારણે થાય? ખ્યાલ જ છે આપણે, જળકુંભી, એનું બીજું નામ આઇકોર્નિયા, એનું ત્રીજું નામ વોટર હાયસિન્થ. આ 3 નામ યાદ રાખવાના, વિકલ્પ માટે કામનું છે. ગમે તે શબ્દ વાપર્યો હોય તમને આવડવું જોઈએ. બરાબર. એ શું છે? તો કે જલીય નિંદણ છે. ભારતમાં તેના સુંદર દેખાવ માટે તેને લાવવામાં આવેલ હતી, પરંતુ જે જળાશયમાં રાખી એ જળાશયોના નિવસન તંત્રમાં અસંતુલન કરી નાખ્યું. પોતે નિંદણ તરીકે એટલો બધો વિસ્તાર કવર કરી લીધો કે બીજી જાતિઓ છે તે નાશ પામવા માંડી. બરાબર. અને છેલ્લે જૈવિક વિશાલન. તો જૈવિક વિશાલન એટલે શું? તો કે ભાઈ જલીય આહાર શૃંખલામાં ઝેરી પદાર્થો ઉમેરાઈ જાય તો તેને કારણે એ ઝેરી પદાર્થો એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં, એટલે શું કહી શકાય? તો કે ભાઈ ઉત્પાદકોમાંથી ઉપભોક્તા, એમાંથી દ્વિતીય કક્ષાના, તૃતીય કક્ષાના ઉપભોક્તા સુધી પહોંચે તો એ દ્રવ્યો ટ્રાન્સફર થાય, એ પાચિત થતા નથી, નિકાલ પામતા નથી, નાશ પામતો નથી, શરીરમાં જમા થાય અને એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં વહન જ પામી રાખે.
દાખલા તરીકે મર્ક્યુરી અને ડીડીટી, બરાબર. દાખલા તરીકે કોઈ ઉત્પાદકો છે, એ ઉત્પાદકોમાં 0.003 ppb પાર્ટ્સ પર બિલિયન આટલો નાનો જથ્થો ડીડીટીનો નાખવામાં આવે તો ડીડીટીના કણ છે એ સજીવો લેશે, જલીય સજીવોમાં જશે, જે બેઝિક સજીવો છે, જે પ્રાથમિક સ્તરના સજીવો છે. એના શરીરમાંથી ડીડીટી એને ખાનારા ઉચ્ચ કક્ષાના સજીવોમાં જાય, એનાથી ઉપલા સ્તરમાં જશે ઉપભોગીઓમાં, તૃતીય કક્ષાના ઉપભોગીઓમાં પહોંચે ત્યાં સુધી 25 ppm થઈ ગયું એક સજીવમાં. એનો મતલબ કે ડીડીટી છે એ નાશ પામતું નથી, વધતું જાય છે. એક સજીવમાંથી બીજા સજીવમાં જાય એમ જથ્થો ભેગો થતો જાય. એટલે જૈવિક વિશાલન, સજીવમાં શું થયું, વિશાળતા વધતી ગઈ, જથ્થો વધતો ગયો. તો અહીં ડીડીટીનું પૂરું નામ પણ યાદ રાખવાનું થાય, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. બરાબર. આ તમારા કેમિસ્ટ્રીમાં પણ આવતું હશે, છતાં ટીક કરી લેજો, યાદ રાખી લેજો. હવે ડીડીટીથી નુકસાન શું થાય છે તો કે ભાઈ પક્ષીઓમાં કેલ્શિયમનું ચયાપચય ખોરવાઈ જાય. યાદ રાખો, જો પક્ષીઓમાં ડીડીટી જાય તો એના શરીરમાં જે કેલ્શિયમનું ચયાપચય થાય એ ખોરવાઈ જાય. એને કારણે શું થાય તો કે ઈંડા ઉપર જે અંડકવચ બનતું હોય ને પ્રોપર બને નહીં, પાતળું બને. બરાબર છે. તો એ નુકસાન થવાનું છે. એ રીતે આગળ વાત કરીએ તો સંકલિત નકામા પાણીનો ઉપચાર. એટલે કે સંકલિત એટલે શું તો કે બે રીતે, કુદરતી અને કૃત્રિમ, બે રીતે નકામા પાણીનો ઉપચાર કરવાનો. બરાબર છે. જો સમજો ખાસ, સંકલિત શબ્દ વાપર્યો એટલે કૃત્રિમ અને કુદરતી બે રીતે આપણે ઉપચાર કરવાનો, એમ યાદ રાખવાનું થાય. સૌ પ્રથમ કેલિફોર્નિયાના અર્કાટા શહેરમાં, અહીં ખાસ મુદ્દા યાદ રાખવાના છે. અર્કાટા શહેરમાં એક સજીવો, એક ચોક્કસ પ્રકારના જન સમુદાયનું જૂથ હતું જેને ફોર્મ નામ આપ્યું, ફ્રેન્ડ્સ ઓફ ધ આર્કાટા માર્શ. એમણે પાણીના શુદ્ધિકરણ માટે 2 સ્ટેપ્સ વાપર્યા. આ જન સમુદાયનું ગ્રુપ છે. તેમણે સૌપ્રથમ ઔષધન કર્યું. શું તો કે નિસ્યંદન વત્તા ક્લોરીન વાયુ દ્વારા ઉપચાર કર્યો. જે ખરાબ પાણી હતું, નકામું પાણી હતું, તેમાં ઔષધન કર્યું, નિસ્યંદન, અને ક્લોરીન વાયુ પસાર કર્યો. બરાબર છે. તો આ પદ્ધતિ અપનાવી. એ કઈ પદ્ધતિ થઈ? કૃત્રિમ પદ્ધતિ થઈ. પછી શું કર્યું તો કે પછી કર્ણભૂમિ વિસ્તારો નક્કી કર્યા. બરાબર. એમાં 6 વિસ્તારોની શૃંખલા બનાવી, આશરે 60 હેક્ટર વિસ્તારમાં. બરાબર. અને ત્યાં લીલ વનસ્પતિ ફૂગ બેક્ટેરિયાનો ઉછેર કર્યો અને તેમાં આ પાણી દાખલ કર્યું. એટલે એ પાણી જે હતું એ આમના દ્વારા ઉપયોગ થયો. બરાબર છે. અને જે પ્રદૂષકો હતા એની અંદર, જે પાણીમાં પ્રદૂષકો હતા એ આમને કારણે નિષ્પ્રભાવિત થયા, અવશોષિત થયા કે પરિપાચિત થયા. પાણી થઈ ગયું શુદ્ધ. તો આ કુદરતી ઉપચાર, આ કૃત્રિમ ઉપચાર. બરાબર છે. ક્યાં થયું હતું? કેલિફોર્નિયાના અર્કાટા શહેરમાં. કોના દ્વારા? ફોર્મ, જન સમુદાય દ્વારા. બરાબર છે. એ ઉપરાંત બીજું પણ યાદ રાખવાનું છે, ઇકોસન શૌચાલયો કેરળ અને શ્રીલંકામાં મળમાંથી ખાતર નિર્માણ કરે. એટલે મળનો ત્યાગ જે થાય છે એ એવી રીતે જમીનમાં ટ્રાન્સફર કરવામાં આવે અને અહીંયા તેને ધીમે ધીમે દાટવામાં આવે, ધૂળને માટી નાખવામાં આવે અને સમયાંતરે તેમાંથી ખાતર નિર્માણ થશે. બરાબર છે. તો આને ઇકોસન શૌચાલયો કહેવાય. ક્યાં છે? કેરળમાં અને શ્રીલંકામાં. આ વિકલ્પ માટે યાદ રાખવાનું. બરાબર. નેક્સ્ટ વાત કરીએ તો નગરપાલિકામાં જે ઘન કચરો હોય એનો નિકાલ કેવી રીતે થાય? બરાબર. ખાસ યાદ રાખજો. આ એક પ્રશ્ન માત્ર ગ્રીન પોઈન્ટનો યાદ પહેલાં રાખીએ. નગરપાલિકાના ઘન કચરાનો નિકાલ સેનિટરી લેન્ડફિલ મારફતે થાય. બરાબર. આ શબ્દ યાદ રાખવાનો છે. ઘન કચરાને સંઘનિત કરવાનો, ભેગો કરવાનો, ખાડા કે ખાઈમાં દબાવી દેવાનો અને દરરોજ ધૂળ માટીથી ઢાંકવામાં આવે. ધીમે 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 ઘન કચરો છે એ દબાતો જશે અને એ જે લેન્ડફિલ્સ છે એનાથી ભરાતી જશે. બરાબર. તો પ્રશ્ન થાય કે ભાઈ ઘન કચરાના પ્રકારો કેટલા, કેવા? તો ઘન કચરાના 3 પ્રકાર યાદ રાખવાના. ડિટેલ નથી લખતો પણ ડિટેલ સમજાવું છું, ખાસ યાદ રાખજો. જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય અને પુનઃચક્રીય. જૈવ વિઘટન યોગ્ય, જે જૈવ વિઘટનીય છે કે જેનું જૈવિક વિઘટન થાય છે, દાખલા તરીકે કાગળ છે કે કાપડ છે કે મળનો ભાગ છે કે એઠવાડ છે કે એ બધા ઘટકો એવા છે કે જેમાં બેક્ટેરિયા દ્વારા કે બીજા સજીવો દ્વારા વિઘટનની ક્રિયા થશે. તો એ જૈવ વિઘટનીય કચરો થયો. અમુક કચરો એવો છે કે જેમાં પુનઃ ચક્રીકરણ થાય, ફરીથી રિસાયકલિંગ થઈ એ ચક્રો ફરીથી ઉપયોગમાં આવશે. અને ત્રીજું એવું છે જૈવ અવિઘટનીય, જેનું વિઘટન થતું જ નથી. દાખલા તરીકે ડીડીટીની વાત કરી હતી, આર્સેનિકની વાત, મર્ક્યુરી છે, એ બધા ઘટકો કેવા છે કે એક વખત પોષક સ્તરમાં આવી જાય પછી વૈધ્ય રાખે. એક સજીવમાંથી બીજા સજીવમાં જશે તો સતત વધારો થશે પરંતુ નાશ પામતા નથી. તો જૈવ અવિઘટનીય થયા. બરાબર. બીજો એક કચરો પણ કે આપણે ખ્યાલ છે, એ કચરો ઇલેક્ટ્રોનિક વેસ્ટ. બરાબર છે. જે ઇલેક્ટ્રોનિક સામાન છે, જે ભંગાર છે, એ કચરો એટલે ઇલેક્ટ્રોનિક વેસ્ટ. બરાબર છે. ભારત, ચીન અને પાકિસ્તાનમાં તેનું પુનઃ ચક્રીકરણ થાય છે. ખાસ યાદ રાખજો. બરાબર છે. જેમાં શું કરવામાં આવે તો કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ સામાન હોય ને એમાંથી તાંબુ, લોખંડ, સિલિકોન, નિકલ ને સોનું આ પાછું મેળવવામાં આવે છે. ક્યાં? તો કે આ 3 દેશોમાં. બરાબર છે. આ ખાસ નામ યાદ રાખવાના થાય. ક્યાં ક્યાં ઘટકો ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી પાછા મેળવવામાં આવે છે, રિસાયકલિંગ કરે.
ફરીથી ઉપયોગમાં લેશે. બીજું છે બિનઉપયોગી જહાજોનો કચરો. જે જહાજો હવે કામમાં નથી, કાર્યક્ષમ નથી, નાશ પામવાના રહે છે, નાશ પામી ગયા એ જહાજો જે કામમાં નથી એવા જહાજોને તોડી અને એમાંથી એસ્બેસ્ટોસ, પારું ને સીસું મેળવવામાં આવે. ભારત અને પાકિસ્તાનમાં તેનો નિકાલ થાય. બરાબર છે. અને છેલ્લે પ્લાસ્ટિક કચરો. તો પ્લાસ્ટિક કચરા વિશે માહિતી બહુ અગત્યની છે. બેંગ્લોરમાં એક અહમદ ખાન હતા, 57 વર્ષના, યાદ રાખજો. બરાબર છે. આજથી ઘણા વર્ષો પહેલાંની વાત છે, 2001-2ની વાત છે. તો જે અહેમદ ખાન હતા તેમની પાસે એક પ્લાસ્ટિકની ફેક્ટરી હતી, એટલે પોતાનો બિઝનેસ જ હતો પ્લાસ્ટિકને લગતો. તેમણે જોયું કે પ્લાસ્ટિક છે એ બહુ નુકસાનકારક છે એવું એમને ધ્યાનમાં આવ્યું. તો એમણે શું કર્યું તો કે પોતે પોતાની ફેક્ટરીમાં પોલીબ્લેન્ડ પાવડર બનાવ્યો. પોલીબ્લેન્ડ એટલે શું? તો કે પુનઃચક્રિત થઈ શકે, પરિવર્તિત થઈ શકે એવું પ્લાસ્ટિક, જેનું રિસાયકલિંગ થઈ શકે છે. જે કોથળીઓ છે કે જે પ્લાસ્ટિકના કોઈ કચરા છે એ બધાને ભેગા કરવા માટે એના પાવડર બનાવ્યા, એટલે પોલીબ્લેન્ડ કીધું. બરાબર છે. એમાં તેમણે બીટુમીન ઉમેર્યું, ડામરનો ભાગ, અને તેની મદદથી રસ્તા બનાવવાનું શરૂ કર્યું. બરાબર છે. તેમનો આ પ્રયોગ સક્સેસ ગયો. એ રસ્તા જતા એ જલ વિકર્ષક ગુણ ધરાવતા હતા, પાણીને દૂર રાખતા હતા. પ્લાસ્ટિક હતું, બટોબિયસ છે, અને રસ્તાની વય સામાન્ય રસ્તા કરતાં 3 ગણી વધુ હતી. એનો મતલબ કે એમનો જે પ્રયોગ સક્સેસ ગયો તો 2002 સુધીમાં એમણે આ 40 કિલોમીટર રસ્તાનું નિર્માણ કર્યું બેંગ્લોરમાં. સક્સેસફુલ પ્રયોગ છે, ઇનોવેશન છે. બરાબર છે. અને એનાથી ફાયદો શું થયો? જે પ્લાસ્ટિકનો કચરો કોઈ લેતા નહોતા, કોઈ વીણતા નહોતા, તો એ કચરા વીણનાર જે હતા એમને પૈસાથી ફાયદો થયો. કારણ કે પહેલાં શું હતું કે ભાઈ 1 કિલોગ્રામના 40 પૈસા, 0.40 રૂપીસ, 40 પૈસા મળતા 1 કિલોના. હવે એ પ્લાસ્ટિકનો કચરો વીણનારને 1 કિલોના 6 રૂપિયા મળવા માંડ્યા. બરાબર છે. કોને કારણે? આ અહેમદ ખાનને કારણે. બરાબર છે. તો એમણે આ ઇનોવેટિવ પ્રયોગ કર્યો કે પ્લાસ્ટિક કચરો જે વેસ્ટ હતો તેને બીટુમીન સાથે ભેળવી અને રસ્તા બનાવ્યા. બરાબર છે. અને સારા ટકાઉ રસ્તા બન્યા. બરાબર. તો આ એક વિકલ્પ યાદ રાખવાનો થાય. નેક્સ્ટ વાત કરીએ કાર્બનિક ખેતીની. તો મિત્રો એના માટે યાદ રાખવાનું, કાર્બનિક ખેતી છે એક ચક્રીય હોય, કોઈ દી કચરો પેદા ન થાય. શું કામ? તો કે એમાં જે પદ્ધતિ વાપરે એમાં શું કરે તો કે ભાઈ એક પ્રક્રિયામાંથી જે કચરો ઉત્પન્ન થાય ને એ બીજી પ્રક્રિયામાં વપરાઈ જાય પોષક દ્રવ્ય તરીકે. એટલે કે 2 પ્રક્રિયાઓ એવી રીતે ચાલતી હોય કે એકનો કચરો બીજામાં વપરાય, બીજાનો બીજી પદ્ધતિમાં વપરાય, એટલે કચરો કોઈ દી વધે જ નહીં, વપરાય જ જાય. બરાબર છે. આવો પ્રયોગ રમેશચંદ્ર ડાગર, હરિયાણાના સોનીપતના વતની હતા, તેમણે કરેલો. બરાબર છે. અને તેમણે આ બાબતે જનજાગૃતિ લાવી અને હરિયાણા કિસાન કલ્યાણ ક્લબની સ્થાપના કરી, જેમાં અત્યારે 5000 કિસાનો જોડાયેલા છે. આટલો મુદ્દો યાદ રાખવાનો. ત્યારબાદ વાત કરીએ કિરણોત્સર્ગી કચરો, એટલે કે જે ન્યુક્લિયર એનર્જી પ્રાપ્ત થાય એ વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગી જાણીએ છીએ, ફાયદો છે. પરંતુ આ કિરણોત્સર્ગી કચરો છે નુકસાનકારક પણ એટલો જ છે. એની મોટી 2 સમસ્યાઓ છે. પેલું તો આપણે જે ઘટનાઓ જાણીએ છીએ ચેર્નોબિલ ને 3 માઇલ આઇલેન્ડની, કે વર્ષો પછી પણ ત્યાં જન્મજાત ખોડ ખાપાવાળા બાળકો જન્મે છે. એટલે કે જે કિરણોત્સર્ગી કચરો છે, જે રેડિયો એક્ટિવ તત્વો છે એ મનુષ્ય માટે અતિશય હાનિકારક છે. ઘણા વર્ષો સુધી એના જે સંતાનો ઉત્પન્ન થાય છે એમનામાં આ પ્રકારની જન્મજાત ખામીઓ જોવા જ મળે છે. અને બીજી સમસ્યા, એનો નિકાલ પણ સુરક્ષિત રીતે થવો જોઈએ. આ કઈ રીતે કરવો એ કન્ફ્યુઝન છે હજી. બરાબર છે. તો એના નિકાલની એક સામાન્ય માહિતી યાદ રાખવાની છે કે ભાઈ સંગ્રાહકોની મદદ લેવાની થાય, એમાં તેમને ભરી દેવાના અને જમીનમાં ઊંડે 500 મીટર ઊંડાએ દબાવી દેવાના. પરંતુ એ કરવાથી નિકાલ થશે અથવા પછી એ કચરો આગળ જઈને નુકસાનકારક થશે કે નહીં એનો હજી કાંઈ ઉલ્લેખ નથી. બરાબર છે. તો આ યાદ રાખવાનું કે કિરણોત્સર્ગી કચરો જે ન્યુક્લિયર એનર્જી છે એ ફાયદારૂપ તો છે પણ નુકસાનકારક પણ છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા. મિત્રો તમને ખ્યાલ છે ગ્રીન હાઉસ અસરથી ફાયદો થાય. શું થાય તો કે પૃથ્વીનું તાપમાન છે 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે છે. જો ગ્રીન હાઉસ અસર ન થતી હોત તો પૃથ્વીનું તાપમાન હોત -18 ડિગ્રી સેલ્સિયસ, તો પૃથ્વી બરફનો ગોળો હોત. બરાબર. તો જે જનજીવન કેમ વિકસે? એટલે ગ્રીન હાઉસ અસર છે એક રીતે સારી છે, પરંતુ તેમાં જો વધારો થાય તો વૈશ્વિક તાપમાન વધે, વૈશ્વિક ઉષ્ણતા વધે છે. બરાબર છે. સિમ્પલ મુદ્દો તમને ખ્યાલ જ છે કે ભાઈ સૂર્યના કિરણો છે તેમાંથી 1/4 ભાગના વાયુઓ વાતાવરણ દ્વારા પરાવર્તિત થાય છે, સૌર વિકિરણો. એટલે સૂર્યના વિકિરણો જે પૃથ્વી પર આવે છે તેમાંથી 1/4 ભાગના તો પાછા વાતાવરણના અને વાયુ દ્વારા પરાવર્તિત થઈ જાય, અને બાકીના જે અડધા ભાગના છે એ પૃથ્વી પર આવે
આવી પૃથ્વી પરના ઘટકો દ્વારા પરાવર્તિત થાય. તેમાંના વાતાવરણમાં મુખ્ય બે વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, આ બે વાયુઓ શું કરશે તો કે આ ગરમીના વિકિરણોને શોષે, ખાસ કરીને ઇન્ફ્રારેડ કિરણો. બરાબર છે, જેને કારણે વાતાવરણ કેવું થાય છે, ગરમ થાય છે. બરાબર છે, તો એ શું થયું, ગ્રીન હાઉસ અસર. હવે ગ્રીન હાઉસ અસરમાં ઘણા બધા વાયુનું યોગદાન હોય એ પણ યાદ રાખવાનું થાય. સૌથી વધારે 60% યોગદાન CO2નું, 20% મિથેન, 14% CFC એટલે ક્લોરો ફ્લોરો કાર્બન. યાદ રાખજો, ક્લોરો ફ્લોરો કાર્બન. 6% N2 નાઇટ્રસ ઓક્સાઇડ. બરાબર છે, જે ક્લોરોફ્લોરોકાર્બન છે એ ઓઝોનનું અવનતિકરણ કરે, એટલે કે જે સ્ટ્રેટોસ્ફિયરમાં વાતાવરણમાં જે ઓઝોન વાયુનું સ્તર છે ને એમાં ગાબડા પાડે છે. કોણ? CFC. એટલે CFC નુકસાનકારક છે. એમાં જે ક્લોરીન છે ને એ ઓઝોનનું હાનિકારક તત્વ થઈ જાય ઓઝોન માટે. કઈ રીતે એ સમજીએ. તો મિત્રો, ઓઝોન એટલે O3, આ યાદ રાખવાનું. O2 એટલે ઓક્સિજન, O3 એટલે ઓઝોન. હવે સૌપ્રથમ એ યાદ રાખવાનું કે હવાનો જે સ્તંભ છે એની જાડાઈ માપવાનો એકમ કેટલો છે? ડોપ્સન એકમ, ડોપ્સન યુનિટ, DU. બરાબર છે. હવે આ જે ઓઝોન વાયુનું સ્તર છે ક્યાં જોવા મળે તો કે આમ તો મોટા ભાગનું સ્તર છે સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે. વાતાવરણના સ્તર તમને ખબર છે, પૃથ્વીથી ઉપર જાઓ દરિયાની સપાટીથી તો પહેલાં ટ્રોપોસ્ફિયર આવે, પછી ઉપર સ્ટ્રેટોસ્ફિયર આવે. તો બંનેમાં અમુક ઘટકો ઓઝોનના રહેલા છે. જે સારો ઓઝોન છે, જે યુવી કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે એ સ્ટ્રેટોસ્ફિયરમાં, પરંતુ અમુક ઘટકો નુકસાનકારક ઓઝોનના પણ થયા છે, એટલે કે ઓઝોનને તકલીફ કરે છે એવા ઘટકોને કારણે ખરાબ ઓઝોન છે ટ્રોપોસ્ફિયરમાં જોવા મળે છે, અને જેને કારણે ઓઝોનના સ્તરમાં ગાબડા પડ્યા, એટલે કે તેનું અવનતિકરણ થયું. મુખ્ય કોને કારણે? CFC, ક્લોરો ફ્લોરો કાર્બન. ક્યાં હોય? આપણે જ ઘરમાં છે, રેફ્રિજરેટરમાં, શીતકમાં. બરાબર છે, આ કન્ડેન્સર જે શીતક છે ને એ ઠંડક કરવા માટે CFC આપણે વાપરીએ છીએ, અને આ CFC છે એ વાતાવરણમાં જ્યારે છૂટો પડે છે એટલે કે વાતાવરણમાં શું કામ કરશે તો કે ભાઈ સમતાપ મંડળ, સ્ટ્રેટોસ્ફિયર બીજું નામ યાદ રાખજો, તેમાં યુવી સાથે ઓઝોન છે એ જોડાશે ત્યારે Cl પરમાણુ મુક્ત થશે. બરાબર છે, અને આ Cl છે એ ઓઝોનનું શું કરશે? અવનતિકરણ કરશે, અને આની ઓક્સિજનની મુક્તિ કરે. અહીંયા આ ઓઝોન છે હકીકતમાં અહીંયા પણ કન્સેપ્ચ્યુઅલ આવશે તો કે ત્યાં CFCનો ઘટક કે જે યુવી છે એ CFC સાથે જોડાશે અને આ રીતે ક્લોરીન પરમાણુ મુક્ત કરે છે. બરાબર છે, તો તેને કહીશું આપણે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. કેનેડામાં 1927માં આવ્યો હતો અને 1989 લાગુ પાડ્યો મોન્ટ્રીયલ પ્રોટોકોલ. શું તો કે ભાઈ ઓઝોનનું સ્તર છે એમાં ગાબડું પડતું અટકાવવા માટે શું કરી શકાય એના મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. બીજું છે યુવી કિરણો, UVB કિરણો, પારજાંબી કિરણો, જે ટૂંકી તરંગ લંબાઈવાળા છે, યાદ રાખવાનું, જે ઓઝોન દ્વારા શોષાય છે. આપણે અહીંયા વાત કરી ઓઝોન શોષી લે એ UVB કિરણોને. જો એ ન શોષાય, પૃથ્વી પર આવે તો DNA ને નુકસાન કરે, ખોડખાં પણ આવશે. અને બીજું, આંખમાં પારપટલ અંધતા પ્રેરશે. આંખના જે પારદર્શક સ્નાયુ છે, પારદર્શક પટલ છે એમાં તે નુકસાન કરે છે. બરાબર, તો આ બે કન્સેપ્ટ તમારે અલગ અલગ યાદ રાખવાના છે. આગળ વાત કરીએ તો કુદરતી સંસાધનોનું અવનતિકરણ. મિત્રો, કુદરતી સંસાધનો છે એ નાશ પામે, અવનત થાય એના મુખ્ય બે કારણો. એક તો પ્રદૂષકો આપણે વાત કરી, બીજું એ સંસાધનોનો આપણે ખોટી રીતે ઉપયોગ કરીએ, અનુચિત ઉપયોગ કરીએ તો પણ એનું અવનતિકરણ થાય. દાખલા તરીકે જમીનનું ધોવાણ અને રડ સ્થળીકરણ. જમીન ધોવાતી જાય, જમીનની ફળદ્રુપતા ઘટતી જાય, ત્યાં વૃક્ષો આપણે વાવતા નથી, આપણે વૃક્ષછેદન કરતા જઈએ છીએ અને ધીમે ધીમે એ વિસ્તારમાં રણપ્રદેશ ખોરવાઈ જશે, જમીન બિનફળદ્રુપ થઈ જશે, રણપ્રદેશ સ્થળીકરણ થશે. અહીંયા એનો મતલબ કે જે ફળદ્રુપ જમીન છે એ હવે બિનફળદ્રુપ થતી જશે. બીજું, જમીનમાં જો પાણીનો ભરાવો થાય તો પણ જમીનની ક્ષારતા ઘટે. કઈ રીતે તો કે ભાઈ જમીનમાં પાણીનો ભરાવો થશે, જેટલું પાણી જરૂરી છે એટલું વપરાશે, બાકીનું ભરેલું પડ્યું રહેશે તો જે જમીનની અંદર ક્ષારો છે એ પાણીમાં ભળી જશે. બરાબર છે, અને વનસ્પતિ ઉપર એને પ્રોપરલી ફાયદો નહીં મળે વનસ્પતિને. એનો મતલબ કે આ જે બે પદ્ધતિઓ છે ડિટેલમાં ટેક્સ્ટબુકમાં આપી છે, પણ આપણે બે નામ યાદ રાખવાના છે કે ભાઈ આ રીતે આપણે એનો પ્રોપર ઉપયોગ ન કરીએ સંસાધનનો તો પણ તે નુકસાન કરશે. બીજું, આપણે વન નાશ પણ કરીએ છીએ, જેને નિર્વનીકરણ કહેવાય. વનનો નાશ કરીએ છીએ શેના માટે? આપણા ફાયદા માટે. ઘણા કારણો છે આપણા ફાયદા માટે. બરાબર છે, કાપો અને સળગાવો કૃષિ. શરૂઆતમાં ઝૂમ ઉછેર પદ્ધતિ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર પદ્ધતિ, ખાસ યાદ રાખજો, કાપો અને સળગાવો કૃષિની શરૂઆત થઈ હતી. એટલે જે મોટા વૃક્ષો છે અથવા મોટા કોઈ ખેતરો છે એને કાપીને સળગાવી નાખવામાં આવે. સળગાવશો શું થશે? રાખ થશે. એ રાખને ખેતરમાં નાખે. શેના તરીકે? ખાતર તરીકે.
અને એમાંથી તે પોતે ઉગાડશે અને ફરીથી તેનો ઉપયોગ એ રીતે કરશે, રિસાયકલ કરશે. એનો મતલબ કે કોઈ જે ચોક્કસ જૈવ વિવિધતા ધરાવતી વનસ્પતિ છે ને કાપીને સળગાવીને રાખ કરવીને પછી ખાતર તરીકે ઉપયોગ કરવો, તો એ એક રીતે ઓથેન્ટિક નથી. બરાબર છે. બીજી વસ્તુ કે ઉષ્ણકટિબંધ વિસ્તારની વાત કરીએ તો તેમાં 40% વનનાશ થયો છે અને શીતોષ્ણ પ્રદેશમાં 1% જ વનનાશ થયો છે. ભારતની વાત કરીએ તો જમીનના કુલ ક્ષેત્રફળના જંગલો 30%થી ઘટીને 21% થઈ ગયા, 21%. બરાબર છે. ભારતમાં આ રીતે ક્ષેત્રફળ દીઠ જંગલોમાં ઘટાડો થયો એટલે ભારતની રાષ્ટ્રીય વનનીતિ અસ્તિત્વમાં આવી 1998માં. યાદ રાખજો, ભારતની રાષ્ટ્રીય વનનીતિ 1998માં અસ્તિત્વમાં આવી. તેમણે નક્કી કર્યું કે ભાઈ જો સપાટીય વિસ્તાર હોય, મેદાન વિસ્તાર હોય તો ત્યાં 33% જંગલ હોવા જ જોઈએ અને જો પર્વતીય વિસ્તાર હોય તેમાં 67% જંગલો હોવાની જોગવાઈ નક્કી કરી. બરાબર. તો આ મુદ્દા તમારે વિકલ્પ માટે ખાસ યાદ રાખવાના છે. ક્લિયર? ઓકે. અને હવે છેલ્લો મુદ્દો, વન સંરક્ષણ. મિત્રો, વન સંરક્ષણમાં ઘણા બધા લોકોની ભાગીદારી જોવા મળી છે. બરાબર છે. એમાં મુખ્ય 2 મુદ્દા યાદ રાખવાના છે. એક 1731નો મુદ્દો. 1731માં એક અમૃતા બિશ્નોઈ હતા. હવે એમણે વનના વૃક્ષો અને કપાતા બચાવ્યા હતા. કઈ રીતે? તો ત્યારે રાજસ્થાનના જોધપુરમાં, એ વિસ્તાર જે હતો રાજસ્થાનના જોધપુરનો, એ વિસ્તારના જે રાજા મહારાજા હતા તેમણે પોતાના ઘરના ફર્નિચર માટે અથવા તો બીજા કોઈ કારણે તેમણે વૃક્ષોને કાપવાનો આદેશ આપ્યો. હવે એ સમયે અમૃતા બિશ્નોઈ હતા, એ બિશ્નોઈ જાતિના હતા, તો તેમણે એ વૃક્ષોને કપાતા અટકાવવા માટે ચોટીને ઊભા રહ્યા. એકદમ બદનસીબ કહીએ આપણે કે તેમનું આ કપણીમાં મૃત્યુ પણ થયું હતું. બરાબર છે. પરંતુ ભારત સરકારે તેની નોંધ લીધી છે અને અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર હવે આપે છે. બરાબર છે. વનનાશ અટકાવવા માટે એ વ્યક્તિએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. બરાબર છે. તો તેમના માનમાં, તેમના સન્માનમાં ભારત સરકાર આ પ્રકારનો વન્યજીવ સંરક્ષણનો પુરસ્કાર આપે છે. બરાબર. ઓકે. બીજી 1974ની વાત, તેમાં ચીપકો આંદોલન થયું હિમાલયના ગઢવાલ વિસ્તારમાં. એ પણ તમને ખ્યાલ છે. બરાબર. સુંદરલાલ બહુગુણાને બધી માહિતીઓ તમને ખ્યાલ છે, ભણી ગયા છો. અને છેલ્લી વાત, સંયુક્ત જંગલ વ્યવસ્થાપન એટલે કે JFM. ખાસ યાદ રાખજો મિત્રો, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. જોઈન્ટ એટલે સાથે મળીને, ફોરેસ્ટ એટલે વન, મેનેજમેન્ટ કરવું. સાથે મળીને સ્થાનિક લોકો દ્વારા અને સરકાર દ્વારા જંગલનું વ્યવસ્થાપન થાય. આવું 1980માં નક્કી કરવામાં આવ્યું. ભારત સરકાર અને જે તે વિસ્તારના સ્થાનિક લોકો સાથે મળી ચોક્કસ જગ્યાએ વનનું સંરક્ષણ કરે અને તેનું વ્યવસ્થાપન જાળવે. એટલે કે વનને કપાતા, નાશ પામતા બચાવે અને તેના સંરક્ષણને સંવર્ધનની પદ્ધતિઓ અપનાવે. હવે એને કારણે ફાયદો શું થયો? તો કે એક તો વન બચ્યા એટલે ભારતમાં જૈવ વિવિધતાની સમૃદ્ધિ જળવાઈ રહી, અને બીજું જે સ્થાનિક લોકો એમાં જોડાયેલા હતા તેમને જંગલની પેદાશોનો લાભ પણ મળવા માંડ્યો. ક્લિયર? તો આ રીતે આપણે નક્કી કરી શકીએ અથવા તો કન્સેપ્ટ આપણો ક્લિયર કરી શકીએ કે ભાઈ કઈ રીતે જૈવ વિવિધતા છે એ આપણા માટે ઉપયોગી છે. બરાબર. તો મિત્રો, એકદમ બેઝિક કન્સેપ્ટવાળા પ્રશ્નો હતા. લગભગ અડધો કલાક જેટલો તમારો સમય છે એ આમાં ફાળવશો તો સંપૂર્ણ ચેપ્ટર તમારું પૂર્ણ થઈ જશે. ક્લિયર? આશા રાખું કે દરેક મુદ્દા સમજાઈ ગયા હશે. છતાં પણ કોઈ મુદ્દો ન સમજાયો હોય તો ફરી વખત જણાવું છું, ગમે ત્યારે વોટ્સઅપમાં પૂછી શકો છો. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિકમાં આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.